નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રાજ્ય સરકાર રાજ્યમાં યુસીસીનો કાયદો લાગુ કરવા જઈ રહી છે અને આ કાયદો લાગુ કરતા પહેલા લોકોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ આ અભિપ્રાયના ફોર્મ પકડાવી દેવામાં આવ્યા છે અને બાળકો પાસેથી આ ફોર્મ ભરીને લાવવું અને આ માત્ર ભરીને નહીં પરંતુ તેના સમર્થનમાં ભરીને લાવવું તેવા આદેશ પણ કરવામાં આવ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તાંદલજા વાસના વિસ્તારની જે શાળાના બાળકો છે તેમના હાથમાં જ્યારે આ ફોર્મ વાલીઓએ જોયા અને સ્થાનીય નેતાઓ અને સમાજસેવી સંસ્થાઓએ જોયા ત્યારે આજે આ બાળકો સાથે સ્થાનીય નેતા અને વાલીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરીએ પહોંચ્યા હતા। શાસનાધિકારીને પણ મળ્યા અને ચેરમેનને પણ મળ્યા। બાળકોના હાથમાં આ યુસીસીઆઈ માટે જે અભિપ્રાય આપવાનો છે તેવા ફોર્મ શાળાના શિક્ષકોએ આપ્યાના ગંભીર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ શાસના અધિકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ બંને આ વાતને નકારી રહ્યા છે અને તેમને તો આ વાતની ખબર સુધા નથી તેવું પણ તેઓ જણાવી રહ્યા છે। જો શાળાના શિક્ષકોએ આ બાળકોને આ ફોર્મ આપ્યા છે અને શાસના અધિકારી અને અધ્યક્ષને જો ના ખબર હોય તો આ કઈ અલગ જ પ્રકારની કહાની લાગે છે। એવું હોઈ શકે કે આ ફોર્મ ભરવા માટે શિક્ષકોને કામે લગાયા હોય, શિક્ષકોએ પોતાનું કામ ટાળવા માટે બાળકોને આ ફોર્મ પકડાવી દીધા છે, કેમ કે વડોદરા શહેર નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં હાલ ભારતીય જનતા પાર્ટી તરફથી આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે યુસીસીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરીને સબમિટ કરાવે। જ્યારે અભિપ્રાયની વાત ચાલી રહી છે તો લોકો આ મામલે સારો અભિપ્રાય આપે તેના જ માટે આ ફોર્મ શિક્ષકોને આપવામાં આવ્યા હશે, કારણ કે ભૂતકાળમાં પણ શિક્ષકો પાસેથી સત્તાધારી પક્ષ અને સરકાર ઘણા એવા કામો કરાવે છે જે શિક્ષકોના કામ ના હોય પરંતુ શિક્ષકો પાસે કરાવવામાં આવે છે। જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારી ઇનકાર કરતા હોય કે અમને ખબર જ નથી અને અધ્યક્ષ પણ જો ઇનકાર કરતા હોય કે અમે આ કામ કરાવ્યું નથી, તો પછી શાળાના શિક્ષકોની એવી હિંમત કેવી રીતે થઈ જાય કે તેઓ બાળકોના હાથમાં આ યુસીસીનું ફોર્મ આપી દે અને ઘરેથી ભરાવાની વાત કરે। યુસીસી જ્યારે ગુજરાતમાં લાગુ થવાની વાત જ્યારથી શરૂ થઈ છે ત્યારે રાજ્ય સરકાર હવે રાજ્યભરમાં આના માટે લોકો પાસેથી અભિપ્રાય માંગી રહી છે। લોકો આ મામલે સારા અભિપ્રાય આપે, રાજ્યમાં યુસીસી લાગુ થાય તેવો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઘણા મંચો પરથી અભિપ્રાયના ફોર્મ ભરાવવાની વાત પણ કરી રહ્યા છે। ત્યારે આજે બાળકોના હાથમાં જ્યારે આ ફોર્મ આપી દેવામાં આવ્યા છે ત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે કે શું હવે જે કામ સરકારી સ્કૂલના ટીચરો કરતા હતા તે કામ શું હવે બાળકો પાસે કરાવવાનું છે? જે બાળકોને શિક્ષણ કાર્યમાં જોડાવવું જોઈએ, જેમની હાલ પરીક્ષા આવી રહી છે, એ જ બાળકો પાસેથી આ પ્રકારની જે કામગીરી કરાવવામાં આવી રહી છે તેને લઈને ઘણા લોકો રોષ પણ અનુભવી રહ્યા છે।